ની વાત ભાવનગર શહેરમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। કેરીના પાકને પણ નુકસાનની શક્યતા હાલ સેવવામાં આવી રહી છે। તો ભાવનગરમાં આ પ્રકારે વરસાદની શરૂઆત। સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર। અજીત, ભાવનગરમાં વરસાદની શરૂઆત, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કેરીના પાકને નુકસાન જઈ રહ્યું છે। હાલ શું પરિસ્થિતિ? જી, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે રીતે હવામાન વિભાગની જાહેરાત હતી એ પ્રમાણે ભાવનગરની અંદર અત્યારે ભર ઉનાળે કહી શકાય ગરમી સવારથી શરૂ હતી અને અચાનક જ વરસાદ, જાણે ચોમાસાનો વરસાદ હોય એ રીતે ધોધમાર વરસાદ થોડીવાર માટે શરૂ થઈ ગયો હતો। લોકોને ચોક્કસપણે ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ખૂબ મોટી ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે આ ઘઉંના પાકને પણ નુકસાન કરે। ઘઉંની પણ આવક અત્યારે શરૂ છે ત્યારે એમને પણ નુકસાન થઈ શકે છે। ખેડૂતોને નાના મોટા પાકમાં, ખાસ કરીને શાકભાજીમાં, ઘણી બધી વસ્તુમાં નુકસાન થવાની શક્યતા છે। ખાસ કરીને કેરીના રસિયાઓ લોકો માટે હવે કેરી આવવાની સિઝન ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ કેરીના ભાવ ક્યારે ઘટે એની કેરીના રસિયાઓ રાહ જોઈ રહ્યા છે। એવા સમયે વરસાદ આવતા પાકના, જે કેરીના પાકના ઉત્પાદનમાં બહુ ઘટાડો આવવાની પૂરી શક્યતા છે અને આના લઈને કેરીના ઉત્પાદન ઘટશે અને કેરીના ભાવ પણ વધવાની શક્યતા છે, એવું નિષ્ણાંત લોકો, ખાસ કરીને ખેડૂતોમાં માની રહ્યા છે અને કેરીના પાકને ચોક્કસપણે આ વરસાદને લઈને નુકસાન થશે। બિલકુલ, આભાર અજીત સમગ્ર માહિતી બદલ। તો દક્ષિણ